વિદ્યાર્થી મિત્રો, સપોઝ પરીક્ષામાં તમને આ રીતે એક પેરેગ્રાફ જે છે એ પેરેગ્રાફ યા આપણે એક્સટ્રેક્ટ જે છે તે તમને આપવામાં આવે છે. ફોર મેની યર્સ થી શરૂ કરી ઓપ્રેસિવ ફોરેસ્ટ લોસ. બરાબર? તો આપ જોઈ શકો છો પેજ નંબર 26 પર થર્ડ પેરેગ્રાફ જે છે, બરાબર, એ અહીંયાથી શરૂ થાય છે. ફોર મેની યર્સ however large areas of these rich forest resources are getting destroyed. For example, the forests of Tehri Gadwal were exploited to supply timber for the expanding railway network in the plains. Europeans in Missouri wanted cultivation of new food crops like potatoes, leading to large-scale clearing of mixed oak forests. There was clearly a contradiction between the village people's basic needs and the requirements of the state to earn money. In 1930, the people of Tehri Gadwal began a non-cooperation movement called Satyagraha, a form of peaceful resistance to obtain justice in opposition to the oppressive forest laws. બરાબર? તો સપોઝ વિદ્યાર્થી મિત્રો તમને આ રીતે પેરેગ્રાફ આપવામાં આવ્યું અને એનામાંથી આ રીતે માની લો તમને ક્વેશ્ચન્સ તમારી સામે મૂકવામાં આવે છે. એમાં પહેલું ક્વેશ્ચન છે, why were the forests of Tehri Gadwal exploited? વિદ્યાર્થી મિત્રો, પહેલી વસ્તુ તો કોઈ પણ પ્રશ્નનો એકદમ પ્રોપર અને કરેક્ટ આન્સર તમે ત્યારે જ અટેન્ડ યા અટેમ્પ્ટ કરી શકો છો કે પહેલી વસ્તુ તો એ વિષય વસ્તુ તમે શીખેલા હોવા જોઈએ. સેકન્ડ થિંગ, જે ક્વેશ્ચન પૂછવામાં આવ્યો છે એ શું કહેવા માંગે છે that must be understood by you, એ પણ તમને સમજાવું. અને થર્ડ થિંગ, તમે આન્સર આઈડેન્ટિફાઈ કરી લીધો છે પછી જે પ્રમાણે ક્વેશ્ચન કરવામાં આવ્યું છે એ મુજબ એકોર્ડિંગલી તમારે આન્સર લખવાનું છે. તો અને તો જ તમને રોકડિયા માર્ક્સ જે છે એ કહી શકાય કે તમે મેળવી શકો છો. બરાબર? બાકી કોપી પેસ્ટ કરવાથી અમુક વિદ્યાર્થીઓ પેરેગ્રાફમાં પેરેગ્રાફ છાપી આવે છે, માર્ક્સ નહીં મળે, અડધો પણ નહીં મળે. બરાબર? એટલો થોડું સ્માર્ટ વર્ક કરતા શીખો. બરાબર? હવે સપોઝ પહેલો પ્રશ્ન છે, why were the forests of Tehri Gadwal exploited? તો એમાં તમે જાણો છો શું કહેવા માંગે છે? તો કે tehri gadwal ના જે જંગલો જે છે એનું શા માટે એને એક્સપ્લોઇટ કરવામાં આવે? બરાબર? એનું વિચ્છેદન કરવાનું રીઝન શું? તો તમે વેર એક્સપ્લોઇટેડ જે છે એનું સમજી લો કે એની હિન્ટ છે. એને જો તમે આઈડેન્ટિફાઈ કરી લેશો તો આન્સર તમને ઇઝીલી અવેલેબલ છે અને એ આપ જોઈ શકો છો. બરાબર? બીજી જ લાઈનમાં અથવા બીજા જ જે છે સેન્ટેન્સ જે છે એ બીજા સેન્ટેન્સમાં જવાબ આપેલું છે, the forests of Tehri Gadwal were exploited to supply timber for the expanding railway network in the plains. Once again I repeat the answer, the forests of Tehri Gadwal were exploited to supply timber for the expanding railway network in the plains. બરાબર?
એને સમગ્રપણે એક્સપાન્ડ કરવા માટે એ જે તેહરી ગઢવાલના જંગલો જે હતા, બરાબર, એને એનું વિચ્છેદન કરવાનું નક્કી કરવામાં આવ્યું, બરાબર. તો ટુ સપ્લાય ટિમ્બર ફોર ધ એક્સપાન્ડિંગ રેલવે નેટવર્ક ઇન ધ પ્લેન્સ. ત્યાર પછી સપોઝ બીજો ક્વેશ્ચન છે, વોટ વોઝ ધ પોલિસી ઓફ યુરોપિયન્સ ઇન મસૂરી. મસૂરીના જે યુરોપિયન્સ હતા એમની ઓકના જે વૃક્ષો હતા યા ઓકના જે જંગલ હતા એને લઈને એમની નીતિ શું હતી? તો એનો જવાબ પણ રેડી અને તૈયાર જ છે. Europeans in Missouri wanted cultivation of new food crops like potatoes, leading to large-scale clearing of mixed oak forests. Once again, I repeat the answer. Europeans in Missouri wanted cultivation, means एक प्रकार की खेती, बराबर. Cultivation of new food crops like potatoes, leading to large-scale clearing of mixed oak forests. બરાબર. જે ઓકના જે જંગલો હતા એનું વિચ્છેદન કરી, એનો સફાયો કરી અને તેના સ્થાને જે છે તે બટેટાની ખેતીવાડી જે છે એ એનામાં એમને વધુ ઉત્સાહ હતો અને એનું રીઝન હતું ઇકોનોમિકલ બેનિફિટ્સ, બરાબર. તો આપણે એમ કહી શકીએ કે યુરોપિયન્સ ઇન મસૂરી વોન્ટેડ કલ્ટિવેશન ઓફ new food crops like potatoes, leading to large scale clearing of mixed oak forests. વિદ્યાર્થી મિત્રો, સપોઝ તમને ત્રીજો પ્રશ્ન આવો પૂછવામાં આવે છે કે what did the people of Tehri Gadwal begin in 1930? What did the people of Tehri Gadwal begin in 1930? 1930 માં તેહરી ગઢવાલના લોકોએ શું શરૂ કર્યું, એવી કઈ લડત યા ચળવળ શરૂ કરી? તો એ પણ આન્સર તમે જોઈ શકો છો 1930 જે છે એ સેન્ટેન્સમાં આપેલું છે. In 1930 the people of Tehri Gadwal began, અહીંયા તમે જોઈ શકો છો અહીંયા છે did begin, એટલે તમારા આન્સરમાં એનું ભૂતકાળનું જે છે એ ક્રિયાપદ વપરાશે. begin નું past tense જે છે, સિમ્પલ past tense, જેને આપણે V2 કહીએ છીએ, એ થશે began a non-cooperation movement called Satyagraha, a form of peaceful resistance to obtain justice in opposition to the oppressive forest laws. Once again, I repeat the answer. In 1930, the people of Tehri Gadwal began a non-cooperation movement called Satyagraha, a form of peaceful resistance या protest जिन्हें आपने कही है, बराबर, to obtain अथवा to gain, to get justice in opposition to the oppressive forest laws. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમને પરીક્ષામાં કોઈ પણ એક્સ્ટ્રેક્ટ યા તો પેરેગ્રાફ જે છે એ લેસનમાંથી આપવામાં આવશે અને તમારે એના આન્સર્સ જે છે એ એકદમ જેને કહીએ કે પ્રોપરલી એઝ વેલ એઝ વિદ્યાર્થી મિત્રો કરેક્ટલી તમારે અટેમ્પ્ટ કરવાના રહેશે અને એના માટે તમારે પ્રેક્ટિસ પણ કરવી પડશે. તો અહીંયા મેં જે પ્રમાણે પ્રેક્ટિસ આપી છે એ પ્રમાણેની બીજી પ્રેક્ટિસ જે છે એ પોતાની રીતે તમે જો કે કેટલાક વિદ્યાર્થીઓનું કહેવું ઓપિનિયન એવું છે કે સર નવી ટેક્સકમ ગાઈડમાં આ પ્રકારની એક્સરસાઇઝ આપેલ નથી, તો ડોન્ટ વરી, બરાબર. તમે જો શક્ય હોય તો પોતાની રીતે ક્વેશ્ચન્સ જે છે એ કોઈ એક પેરેગ્રાફ યા એક એક્સ્ટ્રેક્ટ જે છે એ એક્સ્ટ્રેક્ટ સિલેક્ટ કરી એમાંથી ક્વેશ્ચન્સ ફ્રેમ કરો અને પછી પ્રયત્ન કરો એના આન્સર માટે. આઈ હોપ કે પરીક્ષામાં તમે ચોક્કસ તમારે ક્વેશ્ચન્સ તો ફ્રેમ કરેલા જે છે તે તમને પ્રોવાઈડ કરવામાં આવશે, માત્ર તમારે આન્સર્સ જ અટેન્ડ કરવાના હશે. અને આઈ હોપ કે તમે આવા 2 થી 3 એક્સ્ટ્રેક્ટની જો
પ્રેક્ટિસ કરશો તો તમે સક્સેસફુલી you will be successful in attending or in attempting each and every answer in the exams very properly and very correctly. That's my assurance. Till then, dear students, goodbye. Have a nice day. Take care of yourself. Prepare yourself very sincerely for the upcoming third unit test that is going to be held by the school authority very soon. વિદ્યાર્થી મિત્રો, આપણે બીજું એક એક્ઝામ્પલ લઈએ કે પરીક્ષામાં સપોઝ તમને આ પ્રકારે એક પેરેગ્રાફ પૂછવામાં આવે છે. એઝ a result there is now થી શરૂ કરી known as Chipko movement. પેજ નંબર 27 પર તમે જોઈ શકો છો. બરાબર, પહેલું, બીજું, ત્રીજું, ચોથા પેરેગ્રાફમાં એ એક્સટ્રેક્ટ આપેલું છે જે અહીંયા આપણે લીધેલું છે. As a result there is now, મળ્યું? Did you identify? Did you get it? બરાબર, as a result there is now a severe scarcity of animal fodder and domestic fuel and acute water shortage. They suffer the most in many parts of the hills. They now have to walk all day to collect the daily requirements of fodder, fuel and water. Inspired by the Chipko movement, the village women have now started to manage and protect local forests to ensure their regeneration. બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો, સપોઝ તમને આવો પ્રશ્ન પૂછવામાં આવ્યો, how do the women suffer the most? ફરીથી, how do the women suffer the most? તો એનો આન્સર છે, આપ જોઈ શકો છો એક્સટ્રેક્ટ જે આપણે અત્યારે ડિસાઈડ કર્યું છે એમાં આન્સર આપેલો છે. શું થશે એનું એકદમ પ્રોપર અને કરેક્ટ આન્સર વિદ્યાર્થી મિત્રો? તો એનો આન્સર થશે the women suffer the most in many parts of the hills. They now have to walk all day to collect the daily requirements of fodder, fuel and water. Once again I repeat the answer. In many parts of the hills, women now have to walk all day to collect the daily requirements of fodder, fuel and water. બરાબર? તો વિદ્યાર્થી મિત્રો, આ થયો આપણો આન્સર. બરાબર, કે એ એરિયાની આપણે જે બહેનો, માતાઓ, દીકરીઓ જે છે, બરાબર, એમને કઈ કઈ મુશ્કેલીઓનો યા અછતનો સામનો કરવો પડે છે, તો એ આપણે જોયું એ પ્રમાણે in many parts of the hills the men, બરાબર, આન્સર તમને મળી ગયું હોવું જોઈએ. બરાબર, એ પેરેગ્રાફ ના લાસ્ટ સેન્ટેન્સીસમાં આન્સર છે women now, yeah, they now have to walk all day to collect the daily requirements of fodder, fuel and water. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, સપોઝ તમને આવો પ્રશ્ન પૂછવામાં આવે કે what is Chipko movement? તમે સામાન્ય
એના પછીના જે પેરેગ્રાફ જે છે, એક્સટ્રેક્ટ જે છે, એમાં તમે જોઈ શકો છો, બરાબર. In this movement, the tree lovers used to embrace the trees to save them from being cut. It was popularly known as the Chipko movement. Once again, I repeat the answer. In this movement, in this Chipko movement, the tree lovers used to embrace the trees to save them from being cut. બરાબર, એ થયો આન્સર, તમારું પ્રોપર અને કરેક્ટ આન્સર. સપોઝ વિદ્યાર્થી મિત્રો, ત્રીજો એક પ્રશ્ન તમને આ રીતે પૂછવામાં આવે છે, what does our constitution read or say? આપણું બંધારણ પર્યાવરણના સંદર્ભમાં શું કહે છે? તો એના પછીના પેરેગ્રાફમાં એ જવાબ આપેલો છે, બરાબર. Our constitution reads, our constitution says that it is every citizen's fundamental duty to conserve and thereby improve forests, lakes, rivers, environment along with wildlife, and also to have compassion towards organisms. Once again, I repeat the answer. Dear students, you are requested to pay your attention sincerely. Our constitution now reads, मैं તમને કીધું એ પ્રમાણે, our constitution says that it is every citizen's fundamental duty to conserve and thereby improve forests, lakes, rivers, and environment along with wildlife, and also to have compassion, that is to say pity or sympathy towards organisms. બરાબર. તો આ થયા આપણા ત્રણ પ્રશ્નના જવાબ. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે મેં તમને અગાઉના ટીચિંગ સેશનમાં કીધું એ પ્રમાણે સેલ્ફ પ્રેક્ટિસ જે છે એ કરતા રહેજો, તો તમને આ પ્રકારના પ્રશ્નોમાં પૂરેપૂરા જે છે એ નંબર અર્થાત માર્ક્સ જે છે એ તમે રોકડા માર્ક્સ મેળવી શકશો અને તમારો સ્કોર જે છે એને તમે સ્ટ્રોંગ બનાવી શકશો. બરાબર. Till then, dear students, thank you so much.